પરમાત્મા આ સંસારમાં કોઈ જીવાત્માને મારવા માટે પ્રગટ નથી થતા, એ જીવાત્માની અંદર રહેલી આસુરી વૃત્તિને મારવા માટે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. ભગવાન પાસે પ્રાર્થના પણ એ જ હોવી જોઈએ આપણી. વિચારો મરે. ભગવાનને પ્રાર્થના ન કરાય કે હે ભગવાન મારા દુશ્મનોને મારી નાખો. ના, ભગવાનને પ્રેમથી પ્રાર્થના કરો, ઠાકોરજી મારા પ્રત્યેનો જે રાગ અને દ્વેષ છે એ દ્વેષ વૃત્તિનો નાશ કરો, બાકી ઇન્સાન તો સબ ઇન્સાન હૈ. તો પરમાત્માનું એ પ્રાગટ્ય કેવલ ને કેવલ ધર્મનું સંસ્થાપન કરવા માટે, જ્યારે જ્યારે આ ધરતીમાં અધર્મ વ્યાપ્યો છે ત્યારે ત્યારે પ્રભુ પ્રગટ થયા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. संभवामी युगे युगे. भगवान तो कहते हैं कि मैं हर युग में आ रहा हूं, लेकिन यदि इस कली काल में भी भगवान के भक्त का भाव रहा तो भगवान कहने के लिए तैयार है, मैं पल पल में आने वाला हूं. संभवामी क्षण क्षण. यदि हमारा भाव रहा. તમારો પ્રભુ પ્રત્યેનો ભાવ હોય તો ભગવાન આવવા માટે તૈયાર છે. તમારી નિષ્ઠા સાચી હોય તો પરમાત્મા આવવા માટે તૈયાર છે. મહારાષ્ટ્રમાં પંઢરપુર ગામ છે, પંઢરીનાથ ભગવાન. અને એ પંઢરીનાથ ભગવાનના એ ગામની અંદર એક પતિ પત્ની બ્રાહ્મણ રહેતા હતા. यदि आपका भाव सच्चा है तो भगवान आएंगे. बड़े गौर से सुनना. બંને જણા પોતાનું જીવન વ્યતીત કરે. દાંપત્ય જીવનને ઘણા વર્ષો વીતી ગયા, સંતાન નહોતું. એટલે બંને જણાએ દાંપત્ય જીવનમાં નક્કી કર્યું કે આપણે કામ કરીએ. ભગવાને આપણને સંતતિ તો આપી નથી, પણ સંપત્તિ બહુ આપી છે. આ સંસારની કરુણા એ છે. પરમાત્મા કોઈ ઘરમાં સંપત્તિ આપે તો સંતતિ ન હોય, કોઈ ઘરમાં સંતતિ હોય તો સંપત્તિ ન હોય. ક્યારેક ક્યારેક કરુણા એ પણ બને છે સંપત્તિ ને સંતતિ બે હોય પણ સંસ્કાર ન હોય. માણસ એને કે પ્રકારે દુઃખી જ રહે છે. પણ આ બંને જણા પ્રસન્ન મને બેઠા હતા અને બંને જણા એ વાત કરતા કરતા પતિએ પોતાની પત્નીને કહ્યું કે સાંભળ્યું, ભગવાને આપણને ભલે સંતતિ નથી આપી, સંપત્તિ બહુ આપી છે, તો મને એવો વિચાર આવે છે કે આપણે મરી જશું પછી આ સંપત્તિનું શું થશે? અને આ માત્ર એ પંઢરપુરના એક બે વ્યક્તિનો વિચાર નથી, આ દુનિયાના તમામ લોકોની ચિંતા છે કે હું મરી જઈશ પછી શું થશે.
આપણા વડવાઓની સંપત્તિનું આપણે જે કર્યું એ આપણી આવનારી પેઢી કરશે, એમાં કઈ નવાઈ નથી. આ બધું અનુકરણ ચાલ્યું આવે છે. એટલે પત્નીએ સહજતાથી પૂછ્યું કે તમે શું વિચારો છો આ સંપત્તિ માટે? તો કહે છે કે મને એવી ઈચ્છા થાય છે કે આપણે બેવ જણા એવું કામ કરીએ કે જે પંઢરીનાથ ભગવાનના દર્શન કરવા માટે આવે છે, વિઠ્ઠલનાથ ભગવાનના જે દર્શન કરવા માટે આવે છે, એ બધા ભક્તોને આપણે ભોજન કરાવીએ. તમે રસોઈ બનાવો અને હું બધાને પીરસું જાઉં. ભલે કઈ વાંધો નહીં. ઘરની બહાર એક બોર્ડ લગાવી દીધું કે ભક્તો માટે અહીંયા પ્રસાદ નિઃશુલ્ક આપવામાં આવે છે. ભાવથી પતિ પત્ની બંને જણા વહેલા ઉઠી અને ભગવાનનો પ્રસાદ બનાવે. ભગવાન વિઠ્ઠલનાથને ઠાળ ધરી અને જેટલા યાત્રાળુઓ, જેટલા સંતો આવે, આ બધાને ભાવથી એ ભોજન કરાવે. અને એમાં ધીમે 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 સમય વ્યતીત થવા લાગ્યો. એવી ભાવથી રસોઈ બનાવે અને ભગવાનનો થાળ થાય પછી એમાં કઈ ઘટે નહીં. મેં એટલે જ ગઈકાલે કે આગળના દિવસે તમને વાત કરી હતી બહેનોને કે તમે ઘરમાં રસોઈ બનાવો છો, એ રસોઈ બનાવતા સમયે ક્યારેય વિચાર ન કરશો કે મારા દીકરા માટે બનાવું છું, મારા પતિ માટે બનાવું છું. હંમેશા રસોઈ બનાવતા પહેલા એક વિચાર રાખજો, હું ઠાકોરજીનો થાળ બનાવી રહી છું, હું ભગવાનનો પ્રસાદ બનાવી રહી છું. આમાંથી કેટલા લોકો એવા છો જે ઘરમાં રોજ તમે જે જમો છો એ તમારા ભગવાન જે મંદિર છે એમાં થાળ ધરો છો. આ જુઓ તમે, મારી આજે તમને પ્રાર્થના છે લાભ પાંચમના દિવસે જે તમને 3 ટાઈમ જમાડે છે ને એને કમસે કમ મધ્યાંતરના સમયે એક તમે જે જમો છો એ થાળ ઠાકોરજીને જમાડતા જાઓ. એ પ્રસાદ થઈ જશે તમારા ઘરનો. એવું નથી કહેતો કે તમે એના માટે અલગ બનાવો. હા, તમે જો તમારું સબ્જી લસણ અને ડુંગળી વાળું બનાવતા હો તો ઠાકોરજી માટે એકાદું નાનું એવું સબ્જી પણ પરમાત્મા માટે અલગથી બનાવી દો. ઘણા લોકો કે હવે અમારે એવા કેટલા બનાવવા. હવે છોકરો જમવા બેસે અથવા તો પતિ જમવા બેસે, છોકરો જમવા બેસે અથવા તો પતિ જમવા બેસે અને આમ આમ શાક જોવે કે મને આ ગલકાનું શાક નહીં ભાવે તો તરત પાછું એક બટેટું વઘારી દો છો ને, દો છો ને. આ બાજુ માતાઓને પ્રશ્ન કરું છું, તમારો પતિ જમવા બેસે ને એ સમયે કંઈક મારે આ શાક નથી ખાવું તો શું કહો છો? 2 મિનિટ ખમો, હમણાં એક બટેકું વઘારી દઉં તમને. તમારો પતિ જ્યારે માગે છે ત્યારે તમે એના માટે સબ્જી બનાવવા તત્કાલ તૈયાર થઈ જાઓ છો. તો મારી તમને પ્રાર્થના છે, તમારા સ્વાદમાં તમે કાંઈ ફેરફાર નહીં કરતા, પણ ઠાકોરજી માટે એક લસણ ડુંગળી વગરનું શાક અને તમારા ઘરમાં જે પણ રસોઈ બનાવી હોય, રોટલી, દાળ ભાત, બધું જ એક તુલસી પત્ર પધરાવીને મારા ઠાકોરજીને ધોગ લગાવજો રોજે. અને એ પ્રસાદ તમે નિત્ય તમારા ઘરના પરિવારના લોકોને જમાડશો ને તો તમારા પરિવારના લોકોના વિચાર નહીં બગડે કોઈ દિવસ. ભગવાનને જમાડીએ જે મને તમને 3 ટાઈમ જમાડે છે. આ તો ભગવાનનો પ્રસાદ હતો. પતિ પત્ની બંને વહેલા ઉઠીને એટલા ભાવ સાથે ભગવાનની રસોઈ બનાવે અને ભગવાનની રસોઈ બને, ભગવાનનો પ્રસાદ બને એટલે એમાં આપોઆપ ભાવ હોય અને ભાવ હોય એટલે રસોઈ મીઠી બને છે. બાકી ખાંડ તમે વધારે નાખો તો એ તો ગળ્યું બને, મીઠી ન બને. તમે બધા એના અનુભવી છો. સત્યનારાયણ ભગવાનની કથા તમારા ઘરે હોય અને ઓસરીમાં બેસીને ગોરબાપા ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની કથા વાંચતા હોય અને રસોડામાં 2-5 બહેનો મહાપ્રસાદ બનાવતા હોય, શીરો બનાવતા હોય અને એ શીરો પ્રસાદ થઈને જ્યારે પાસે આવે ત્યારે એટલો સરસ લાગે. એટલી ને એટલી સામગ્રી હોય અને બપોરે 1:30 કે 2 વાગે ગરદણીએ કીધું હોય, સાંભળ્યું ગોર બાપા આવ્યા છે જમવા, શીરો બનાવી નાખો ને. એ 1:30 વાગે જે શીરો બને એમાં ભાવ ન હોય. પછી ભાવ હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણ.
ભગવાન ભાવ કે ભૂખે હૈ. નહીં તો સામગ્રી એટલી જ હતી, જ્યારે તમે સત્યનારાયણ ભગવાનની કથામાં વાપરી હતી એટલી જ સામગ્રી હતી, એના એ જ એના રસોઈયા હતા, છતાં સ્વાદ બદલી ગયો. કેમ? ભાવ બદલાઈ ગયો છે. પેલામાં ભાવ હતો મારા ઠાકોરજી માટે બનાવું છું, ભગવાનનો પ્રસાદ બનાવું છું, અને એક સામાન્ય મનુષ્ય માટે બનાવું છું, એટલે આખો ભાવ બદલી જાય છે. પતિ પત્ની બંને જણા ભગવાનનો પ્રસાદ બનાવે, અને એ પ્રસાદ થકી બધા લોકો જ્યારે ભોજન કરવા આવે ત્યારે ખૂબ ભાવ સાથે બધાને જમાડે છે. સંતો જમીને નીકળે, પોતાના આશ્રમ તરફ જતા હોય છે. માર્ગમાં કોઈ સંતો મળે તો એને પૂછે, ક્યાં જાઓ છો? તો કે પંઢરીપુર કે વિઠ્ઠલબાના દર્શન કરવા માટે. એમ તો એક કામ કરો, વિઠ્ઠલનાથના દર્શન કરી અને એની બાજુમાં જ એક બ્રાહ્મણનું ઘર છે, ત્યાં તમે ભોજન કરવા જાજો, રસોઈ બહુ સારી હોય છે. પછી તો જેટલી ભીડ વિઠોબાના મંદિરમાં, એટલી જ ભીડ અહીંયા બ્રાહ્મણના ઘરમાં. દર્શન કરે ને સીધા ભોજન લેવા આવે, દર્શન કરીને ભોજન લેવા આવે. આમ કરતા કરતા વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. હવે જેટલા લોકો આવે છે એટલા લોકોની રસોઈ બનાવવાની શક્તિ પોતાના હાથમાં નથી, પોતાના શરીરમાં શક્તિ નથી રહી. એટલે પતિ પત્ની એમ કહે છે કે હવે આપણાથી રસોઈ થતી નથી, આ શરીર હવે કામ કરતું નથી બરાબર, શું કરીશું? પતિએ કહ્યું કે સાંભળ્યું, આપણે એક કામ કરીએ, એક માણસ રાખી લઈએ. કોઈ રસોઈ બનાવવાળો માણસ મળી જાય તો આપણે એને પગાર આપી દેશું, આપણા ઘરમાં એને રહેવા માટે એક રૂમ આપી દેશું. વાત નક્કી કરી એટલે વળી પાછું એક બોર્ડ માર્યું, એક સેવકની જરૂર છે. 2-4 દિવસો થયા, 15-17 વર્ષનો એક દીકરો, જેનું પરિવારમાં કોઈ હતું નહીં, એમણે જોયું એટલે એમને ભૂખ લાગી એટલે જમવા આવ્યો છે. સાથે સાથે બોર્ડ જોયું હતું કે અહીંયા અમારે સેવકની જરૂર છે. એટલે એમણે પેલા બ્રાહ્મણ પતિ પત્નીને પૂછ્યું કે તમે અહીંયા લખ્યું છે કે તમારે સેવકની જરૂર છે, તો તમે મને રાખશો સેવક તરીકે? બ્રાહ્મણ કહે છે કે અરે બેટા, અમારે તો એક સેવક એવો જોઈએ છે કે જેને રસોઈ કરતા આવડતી હોય, અમારા ઘરનું કામ કરે, અને જેટલા ભક્તો ભગવાનના આવે એને ભોજન કરાવવા માટે આવે એવો અમારે ભક્ત જોઈએ છે. તો કે મને તમારી ત્યાં નોકરી રાખી લો ને. અરે પણ તારી પાસે શું કામ કરાવું, તને શું આવડે છે? અરે તમે જે કોઈ આવડે છે. તને રસોઈ બનાવતા આવડે? અરે હા હા, રસોઈ આવડે છે મને. તું આટલા બધાની રસોઈ એકલો બનાવીશ? અરે હા, એકવાર તમે મને રાખી તો જુઓ. બ્રાહ્મણ પત્નીને આમ થયું કે ભગવાન આપણને દીકરો નથી આપ્યો, પણ આ દીકરા જેવો આપણા ઘરે આવ્યો છે સેવક થઈને, તો આપણે હાલો રાખી લઈએ. આપણે બે કામ થશે, એને નોકરી મળી જશે, આપણને દીકરાનો પ્રેમ મળી જશે, આપણે એને રાખી લઈએ. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે વાલા ભક્તો. તમારા હૃદયનો ભાવ હોય તો શું થઈને ઊભું રહે એની ઘટના છે. બ્રાહ્મણ પત્નીની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે બેટા તારું નામ શું છે? અરે છોકરો કહે છે કે મહારાજ મારું નામ અંતર્યામી છે. તારા પિતાજીનું નામ? તો કે ઈ ખબર નથી મને. કેમ? તો કે મેં જોયા જ નથી મારા બાપુજીને. તારા બાનું નામ? તો કે એની મને ખબર નથી, કારણ કે મેં કોઈને જોયા જ નથી. હશે કે નહીં, ક્યાં હશે, કોને ખબર છે? પણ તમે મને રાખી લો ને, હું તમારા ઘરનું બધું કામ કરીશ. દીકરાના ચહેરા ઉપરનું તેજ પણ સારું હતું. આ બધું જોયા પછી પેલા બ્રાહ્મણે કહ્યું કે રે ભાઈ, જો તારાથી કામ થાય તો રોકાજો, નકર પાછો જતો રહેજે. કઈ વાંધો નહીં. સાંજના સમય સુઈ જાય છે. વહેલી સવારમાં આ અંતર્યામી જાગી સ્નાનાદિ કર્મ કરી પવિત્ર ભાવ સાથે રસોઈખાનામાં જાય છે. રસોઈખાનાની તમામ સ્વચ્છતાઓ કરી અને પછી રસોઈ બનાવે છે. બ્રાહ્મણ પતિ પત્ની ઉઠે છે ત્યાં તો શાકના અને દાળના વઘાર થઈ રહ્યા છે. એકલો એકલો શાક કાપી નાખે, એકલો એકલો શાકને વઘારી નાખે, અને એ સમયે બધી જ રસોઈ બને. એટલો સુંદર સ્વાદ, એ રસોઈનો સ્વાદ, એની સુગંધ આવે. સવારમાં 9:30 વાગે ભોજન શરૂ થઈ જાય.
9:30 વાગ્યામાં જમવાનું શરૂ થઈ જાય. ભક્તો આવીને જમવા બેસે, બધાને પતરાવાળી આપે, બધાને પાત્રો આપે, બધાને પીરસવા જાય. એટલે આ એકલો પીરસતો હતો. એટલે બરાબર આ બ્રાહ્મણને થયું કે લાવ હું મદદ કરાવું. એટલે એક પાત્ર લઈને એ પીરસવા ગયા તો દોડીને આવીને હાથમાં લઈ લીધું. બાપુજી તમે બેસો, હું પીરસી દઈશ, તમે બેસો. બ્રાહ્મણ પત્ની આ દીકરાને આટલું કામ કરતો જોઈ અને આનંદિત થાય છે.